સુરતના વરાછા વિસ્તારમાં કૌટુંબિક ઝઘડામાં પિતા પુત્રની હત્યાના ઈરાદે સાડુભાઈ અને તેના 18 વર્ષના પુત્રએ ચપ્પુના ઘા ઝીકી જીવલેણ હુમલો કર્યો હોવાની સનસનાટીભરી ઘટના સામે આવી છે। મળતી માહિતી મુજબ વરાછા સીતાનગર ચોકડી પાસે શ્રીનાથ સોસાયટીમાં 21 વર્ષીય ગૌતમ સોંડાગર પોતાના પરિવાર સાથે રહે છે અને મિની બજારના હીરાના કારખાનામાં નોકરી કરે છે। 4 જૂને ગૌતમને ચામુંડાનગર સોસાયટીમાં રહેતા માસા જગદીશ યાદવનો ફોન આવ્યો હતો। જગદીશે બાકી નીકળતા રૂપિયા પરત આપવાને બહાને ગૌતમને સીતાનગર ચોકડી પાસે આવેલા ખેતલા અપાટી સ્ટોલ પર બોલાવ્યો હતો। જોકે ગૌતમ પોતે બહાર હોવાથી તેણે પોતાના પિતા દિનેશભાઈ સોંડાગર અને મોટા ભાઈ વિપુલને રૂપિયા લેવા માટે મોકલ્યા હતા। આ કૌટુંબિક અદાવતનો બદલો લેવા માટે માસા જગદીશ યાદવ અને તેના 18 વર્ષના પુત્ર માનવ યાદવે કાવતરું ઘડ્યું હતું અને નાણાં આપવાના બહાને બોલાવી પિતા પુત્રની હત્યાનો પ્રયાસ કર્યો હતો। ઘટનાની જાણ થતાં જ વરાછા પોલીસનો કાફલો હોસ્પિટલ અને ઘટના સ્થળે પહોંચી ગયો હતો। પોલીસે ગૌતમ સોંડાગરની ફરિયાદને આધારે હત્યાની કોશિશની કલમો હેઠળ ગુનો દાખલ કર્યો હતો। સબ ઇન્સ્પેક્ટર પીબી ગોલે ટેકનિકલ સોર્સ અને બાતમીદારોની મદદથી હુમલાખોર પિતા પુત્ર જગદીશ અને માનવ યાદવની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે।